નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાવરકુંડલા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ગૌરવપૂર્ણ ઉજવણી નિમિત્તે સાવરકુંડલા લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય અને દિવ્ય દીર્ઘાયુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન કાર્યક્રમ સાવરકુંડલાના હૃદયસમા રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ ચોક ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અગ્રણીઓ, સંતો મહંતો અને નગરજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો। આ દિવ્ય આયોજનનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરવાનો હતો। આ યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિદ્વાન ભૂદેવો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌએ આ યજ્ઞમાં આહુતિ આપીને પ્રધાનમંત્રીશ્રીના લાંબા અને સફળ જીવન માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માત્ર એક રાજકીય નેતા જ નથી, પરંતુ તેઓ કરોડો ભારતીયો માટે એક પ્રેરણા સ્ત્રોત છે। તેમના અસાધારણ નેતૃત્વ હેઠળ ભારતે વૈશ્વિક સ્તરે અનેક મહાન સિદ્ધિઓ હાંસિલ કરી છે। તેમના 75મા જન્મદિવસ નિમિત્તે આ દીર્ઘાયુ યજ્ઞનું આયોજન કરીને આપણે સૌ તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। આ કાર્યક્રમમાં સાવરકુંડલા અને લીલિયા વિસ્તારના સંતો મહંતો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી। સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિથી ભરપૂર હતું। પ્રત્યેક વ્યક્તિના ચહેરા પર પ્રધાનમંત્રી શ્રી માટે અપાર સન્માન અને સ્નેહ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો। યજ્ઞ સમાપ્ત થયા બાદ સૌએ એકબીજાને મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રકારના પાવન આયોજનથી ભારતીય જનતા પાર્ટી પરિવાર અને સામાન્ય જનતા વચ્ચેના ગાઢ સંબંધો વધુ મજબૂત બન્યા છે અને તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વ પ્રત્યે લોકોનો અખૂટ વિશ્વાસ દર્શાવે છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સાવરકુંડલા લીલિયા વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। આજના શુભ દિવસે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નો જન્મદિવસ જ્યારે હોય ત્યારે આખા દેશના નાગરિક એમની દીર્ઘ આયુષ્ય માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે। એમ અહીંયા સાવરકુંડલા ગામની અંદર દીર્ઘ આયુષ્ય માટે યજ્ઞનું આયોજન કરે છે અને ચાલુ છે, જેમાં મારી હાજરીથી મને પણ આમંત્રિત કરવામાં આવ્યો। મેં કીધું ચલો, આપણે દેશ છે અને આપણે કરવું જ જોઈએ। હું તો એવું માનું છું કે આખા સમાજે, આખા દેશે આ દિવસે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ। જો કે એ એક યોગી પુરુષ છે, એ સાધારણ વ્યક્તિ નથી। આજના સાધુ ટૂંકા પડે એટલો મોટો યોગનું કામ એમની પાસે છે। નિત્ય યોગ કરે છે અને યોગીરાજ છે। આવા જ આપણા વડાપ્રધાન, અને હું તો એવું માનું કે આ સિસ્ટમમાં આપણો આ જ વડાપ્રધાન હોવો જોઈએ, તો જ આ દેશ હિન્દુત્વ તરીકે જાહેર થાય। અને એમણે જે વિશ્વની અંદર સ્થાપના કરી છે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। ઈશ્વરને હું પ્રાર્થના કરું કે એને લાંબી આયુષ્ય આપે અને ખૂબ કારકિર્દીની અંદર આ દેશને આગળ વધારવા માટે એ ખૂબ જ પ્રગતિશીલ બને અને સક્સેસફુલ જાય, એ મારી શુભ પ્રાર્થના ઈશ્વરને અસ્તુ। ધન્યવાદ।